જય દ્વારકાધીશ, ઠાકર કરે ઠીક. તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવિનમાં. તો આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા. હવે થોડુંક કામથી બહાર જવાનું છે. તમારા બધાને ભાઈબંધ આવી ગયા. આપણે આને 2 દિવસ લેવાના વ્લોગમાં. હવે ઓછા આવે આપણા વ્લોગમાં, કેમ કે એને પૈસા બનાવી લીધા. આપણે બાકી છે બનાવવાના. એટલે એનો બર્થડે છે કાલે. તમને કોઈ ના ખબર હોય તો હું કહી દઉં. એટલે આપણે છે ને બર્થડે વાળી બેદી કરવાની છે. જોઈ લેજો. હા વાહ, જોઈ લે ચાંદલો બાંધલો શ્રાવણ મહિનામાં આવ્યો લાગે ભાઈ. વાહ 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 વાહ. શું હાલે ભાઈ? દયા ઠાકરની. ઠાકરની દયા. મેં એવું સાંભળ્યું કે પૈસા બહુ બનાવી લીધા છે આજકાલ. અમારા વ્લોગમાં નથી આવતો. વ્લોગમાં નથી આવતો. નથી અમારા રસ તને ઢગલો છે. તો તું કેમ અમને ટાઈમ નથી દેતો? નથી, મજૂરી વધી. મજૂરી નહીં, પૈસા બની ગયા પછી આમ જ હોય. કમલભાઈ પીઠિયા. તો ભાઈ અમે આવી ગયા હતા વાળ દાઢી કરવા. આપણે નથી કરવાના, કમાને કરવાના નથી. એક બીજા ભાઈ છે એને કરવાના છે. એને એવું છે કે શ્રાવણ ચાલુ થયો ને આ ચાલુ થયું હું કરાવી લઉં ફલાણું ઢીકડું. રહેવા દે. અમારે જો માસ્ટર વાં છે ને થોડાક જમે છે. માસ્ટર જમી લે એટલે હમણાં કટિંગ ઉપાડે. લંચ બ્રેક. આલિમ કેવો ઓલો વાણંદ આલિમ હકીમ ને એનું કાંઈ ના આવે અમારે માસ્ટર પાસે. માસ્ટર અનિલ આવો કોક દી કાંઈ સરગાસણ વાળ કપાવવા લાઈન લાગે. ખાલી મારું નામ દેજો, પૈસા ડબલ. બાકીમાં કોઈ ના આવતા, મારું નામ દે. મારે બાકી છે દેવાય. હા કમલેશ, તું દાઢી કરાવી નાખ ને ક્લીન શેવ. ભાઈ મસ્ત લાગશે હો ખરેખર. હેન્ડસમ ના લાગે? એકવાર ટોપી કાઢ દે, કાઢ દે ને એકવાર. મારો ભાઈ તારો ભાઈ ના હમ એકવાર ટોપી કાઢ દે. 1 2 3 કર. 1 2 3 આવું છે મિત્રો બધું. અહીંયા તો જો કાંઈ હોય નહીં. તારે ભાઈ કેવી હેરસ્ટાઈલ કરવાની છે? ક્યાં ફોટો બતાવ્યો તે? તો એમને બતાવ્યો કેવો? મુલેટ કટ. બુલેટ ને મુલેટ. હા મુલેટ કટ. હે મરચા અને મુલેટ કટ જ છે. આમ કરતો સાઈડમાં. હવે વધી ગયા થોડાક, બાકી છે મુલેટ કટ જ. હા હા, બાકી સલૂનનો ધંધો કર્યા જેવો. આપણે ચાલુ કરી દઈએ, તમે બધા કહેતા હોય તો. સલૂનનો ધંધો કેવી મજા. જો એસીમાં વાળ કાપવાના, બેહવાનું. કોઈ બાકીનો ધંધો નહીં, રોકડો ધંધો. કોઈક મારા જેવા હોય એ વળી બાકી રાખી જાય, બાકી કોઈ લપ નહીં. જો ભાઈ હવે આપણે વાળ કાપવાના છે. આવો આવો, કાપવાના છે વાળ તમારે. આજ ફ્રીમાં આવ્યો, શ્રાવણ મહિનો ચાલુ હોય ને એટલે. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस સાચું ફ્રી ની તમારે વિડીયો ઉતારતા ના 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 યાર, આપણે હવે ફાવે ધીરે ધીરે ટેક ઓલી લેવાની ફ્રેન્ચાઇઝ. ભાઈ તમે કેવા કાપશો વાત? આપણે મુલેટ કટ કાપો. બુલેટ નથી ને બુલેટ નથી. હાલો તમે. તો મિત્રો આપણે બપોર પછી ખાઈ પીને લંબાવી હતી. હવે સાંજે થોડા કામ હતા ઘરના, એ પતાવ્યા પછી આપણે આવી ગયા હતા ફ્લેટે. આપણે ખાવા પીવાનો એક ફ્લેટ રાખ્યો હોય સ્પેશિયલ. જે આપણો શેફ આજે મજામાં. બસ એટલું બરાબર. શું બનાવ્યું ખાવામાં? ભીંડાનું શાક. ભીંડો? યસ, ભીંડી. ભીંડાનું શાક બનાવ્યું. હું પહોંચ્યો નગર બનાવી દેતો. હજુ તો સારું લાગે. સાચું કાલ વારો મને આવડે યાર. એમ આપણે કાલ કરીએ, ટ્રાય કરીએ. એમ તો મને આવડે. ટમેટા ભીંડાને સુધારી દઉં, સુધારી શાક બનાવતા આવડે ભાઈ. તને રેસીપી દઈ દઉં આખી. યુટ્યુબ માંથી જોઈને નહીં મોઢે મોઢે ને અટાણી જમાનો જ યુટ્યુબ નો હે. જોઈ લે. શું કામનું યાર. લે લે ભાઈ. કરણ ક્યાં? કરણ એને ઊંઘમાં જરાક ઊંઘે. ઊંઘે અત્યારે સાહેબ થોડાક આરામમાં છે. હમણાં સીધા જમવા આવશે કરણભાઈ. અને મને છે ને ભાઈ હાથમાં જીમમાં ગયો હતો ને તે ક્રેક થઈ ગયું.
એવું લાગે તો ડાયક્લો જેલ લઈ આવ્યો હા. તમે ભૂઈ દો ને થોડીક તો સારી વાત છે આમ ઉપાડ્યું ને ચેસ્ટમાં આમ ત્યાંથી અવાજ આવ્યો કટ કટ આમાં નહીં આવે નકર સંભળાવો આમાં તો તને આવે આ રહ્યો આવે તો ખરું. ખરેખર દુખે ભાઈ ગજબ દુખે એમ એની વાત જવા દે એ હે ને ખાલી ભૂંવાની જોયો બહુ મસાજ ન કરવાની એ ખબર તને અરે અહીંયા દુખે જો અહીંયા ઉપર આ હાટકે આ બાજુ ઉપર અરે મારા ભાઈ અહીંયા ઉપર વચ્ચે હા બસ ન્યા દુખે ન્યા બીજે ક્યાંય નથી દુખતું કરણભાઈ છે ને અંદર રૂમમાં છે ઉઠા છે એવું લાગે છે અત્યારે રાતે 8 વાગે થોડુંક માથું દુખતું હતું કે લાગ્યું તું તો એવું છે. માથામાં લાગ્યું હતું એમ કાંઈ હા. નિંદરમાં સપનું આવ્યું હતું ને સાચું પટકાણું સપનું ગાડી પેલે જોયું ઓહો કરોને બનાવ્યું કે કરણ હું બનાવતો હતો હું તો નતો સાચું બોલે હે હું આ પાડે હું તો રૂમમાંથી નીકળો ને અડી અમે આવ્યા તો કપડા પહેરીને કોઈ હું યાર તું એ ફાકા ભાજી દેવા માંડ્યો નીકળો હવે ઈ કપડાં કામ પહેરી. બસ વાત સો ઈ કામ ખવડાવતો ના એને આ રોટલી એની છે હું ઓળખી જાઉં. રોટલી હા. રોટલા નથી આવડતું. ના લોટ તો મને આવડે શાક કેવાનું બનાવ્યું કેવાન લાગ્યા ગુવાર પેલા બટેટા ગુવાર બટેટા નય આ આ- ભીંડાનું શાક છે ભીંડો નથી તું તો મને હમણાં ભીંડો કહેતો તો આ તે ભીંડો જ છે ગુવાર હે તને છે ને જોયું ને માસ્ટર તો ભાઈ જમી લીધું છે હવે અમારે ગિફ્ટ સિટી જવું ઓલી ગાડી આવી એક નવી ગાડીઓ આવી છે કંઈક ત્યાં ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં બેટરી વાળી ઉલા કહેવાય ઉલા શું કહેવાય ખબર નહીં હોય કંઈક નામ કહેવાય હવે ત્યાં જાય કરણ શેઠ તો આવે પાછળ એના જ માથું દુખે સમજ્યા બીજું કંઈ નથી લો બાઇક ચલાવો છો તમે હું Yes. ચલાવી લઉં ના ના હું હાંકી લઉં તો ના તમને નહીં આવડતી મેં લાયસન્સ એમ જોઈ લેજો ભાઈ ગાંધીનગરનું ગ્રીન ગ્રીન સિટી ગાંધીનગર એટલે જ કહેવાય છે જોઈ લેજો સર્કલ અહીંયા બધા ગ્રહ છે ભેગા કરવા એટલે અઘરા પડી જાય આહાહા ફુવારા ઠંડા છાંટા આવે છે લઈ લેજો ભાઈ ગિફ્ટ સિટીમાં એન્ટ્રી થઈ ગઈ છે હવે દુબઈમાં આવી ગયા ને દુબઈમાં એવું આ બમ્પ આવે ભાઈ બમ્પ આવે ધીરે ધીરે આહાહા હમણાં રેડી કરી દે મને ઈ ગિફ્ટ સિટી ભાઈ ગાંધીનગરનું ગિફ્ટ સિટી આ બિલ્ડિંગ ઉપતો જો તું ગૂગલ ને બધું આવી ગયું અહીંયા જો બધી કંપની આવી ગઈ બેંક ઓફ અમેરિકા ગૂગલ ને કે જેમ તેમ છે આપણે અહીંયા ગુજરાતમાં કેવિનભાઈ ઓર્ડર આપે છે આવી ચા હે ભાઈ આમાં કેવિન 3 લઈ લે 2 ફ્રી હે અરે પણ એટલી પીવાય જ નહીં ભાઈ કેસ ક્યાં ले लो ती एक में 2 कर दे ऑफर क्या ऑफर क्या है 3 में 2 फ्री એટલે टोटल 5 हुई 5 तो हम 2 लोग नहीं पी सकते ना 3 लोग
हाँ 3 पी लेंगे, 2 बचेंगी, आधा आधा कर लेंगे 3, ऐसा बोल रहे हैं क्या? एक का प्राइस क्या है? नहीं हाँ 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 કેપેસિટી વધારે કરે તો પેમેન્ટ કરે આ ભાઈ 1,41,411 હું એટલા પડી ગયા पूछा किसी ने किसी ने नहीं पूछा ચેક દે ગયો તો ભાઈ અમે મોટા ઉપાડે ગિફ્ટ સિટી ગયા હતા ઓલી ઈવી બાઇક આવે ને એક્ટિવા નાની સ્કૂટી જેવી આવે એની ચક્કર મારવા ક્યાંય બાઇક ગળી જ નહીં સ્ટેશન જ ના જઈ ધૂળ ખાઈને આવ્યા એ નોખા આગળ ઓલા કન્સ્ટ્રક્શનના કામ ચાલુ હોય ને નકરી ધૂળ વાર ને એ બધું રેડી થઈ ગયું હતું પછી કોક એમ કહેતો તો ફોટા પાડીને આવી બધાથી રહ્યા ફોટા એના પડ્યા અને ગાડી ના મળી હવે પછી બે અહીંયા છેલ્લે ચા પીવાય કેફે બેઠા અહીંયા કાંઈક તો કરવું ને યાર આવ્યા તો પછી આને એમ થાય કે ચાય ના ભાઈ મને માથું હાથ તો કંઈ મને દુખતું હતું ઓફિસે આવ્યો તો હે ઓફિસે થયો તો એને દુખતું હતું મને એમ ગટાણે ગાડી આપવાની હતી ને એટલે માથું ઉતરી જાય એમ ગાડી આગળ જાય તો મિત્રો આવું બધું છે કંઈ કંઈક જીવનમાં લાગી જાય સમય લાગી જાય હવે કોફી પીવા બે બેઠા ભાઈ ફાઇનલી કોફી મળી એટલું રેખડા પછી ચાનો ચસ્કો જો ચા પીધે માથું નહીં ઉતરે આ એક કામ મગાવી ક્રુશિલ હતું ભાઈ 2 જણા બેઠા હે એમને કેફેમાં કોઈ છે ને કાગડા ઉડે ધંધો પડી ભાંગ્યો આજે ને પાડી ભાંગ્યો ધંધા સમજ્યા એટલે આ ગમે ત્યાં જાય ત્યાં ધંધા પડી ભાંગે તો ઘરે આવી ગયા ભાઈ આપણે આજનો દિવસ પૂરો ને આવું બધું કર્યું વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ